બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી દૂધસાગર ડેરીની 65મી સાધારણ સભા યોજાઈ અને તે સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય છે, જેમાં ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવની જાહેરાત કરી છે। બેઠકમાં દૂધના ભાવની જાહેરાત, જેમાં પશુપાલકોના દૂધના ભાવમાં વધારાની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે, જેમાં પશુપાલકોને રૂપિયા 437 કરોડનો ભાવફેર વધારો વહેંચવામાં આવશે। શેર ડિવિડન્ડ મંડળીઓને 10% આપવાનો નિર્ણય પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। એટલે પશુપાલકોના હિતમાં નિર્ણય, જેમાં દૂધ, દહીં અને છાશના વેચાણમાં ધરખમ વધારો નોંધાયા હોવાની પણ પુષ્ટિ તેમના દ્વારા કરવામાં આવી છે અને ટર્નઓવર 8054 કરોડે પહોંચ્યું હોવાની વિગતો પણ તેમના દ્વારા આપવામાં આવી છે। ડેરીની મિલકતમાં પણ 750 કરોડનો વધારો થઈ ચૂક્યો છે। દૂધસાગર ડેરીની 65મી સાધારણ સભા યોજાઈ હતી અને તે સભામાં મોટી જાહેરાત કરાઈ છે, જેમાં ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવની જાહેરાત કરી છે। સંવાદદાતા સંકેત વધુ વિગતો આપશે, ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। આ સંકેત, પશુપાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે અને જાહેરાત પણ થઈ ચૂકી છે ભાવફેરની, શું છે વિગતો? જો અત્યારે હાલ વાત કરીએ તો દૂધસાગર ડેરીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે દૂધસાગર ડેરી હતી, જે પહેલા આજથી 4.5 વર્ષ પહેલા જે તેનો વિકાસ નવા ચેરમેને જે નિયુક્તિ સંભાળી હતી, તે બાદ અત્યારે હાલ દૂધસાગર ડેરીનો વહીવટ બહુ સુધારા ઉપર હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। આજે જે સાધારણ સભા 65મી હતી, તે 65મી સાધારણ સભામાં અત્યારે હાલ જાહેરાત અશોક ચૌધરી દ્વારા અત્યારે હાલ કરવામાં આવી હતી, તેમાં 400 કરોડ રૂપિયાની માતબર જે રકમ હતી તે દૂધ જે કિલો પેટે જે આપવાના હતા તે રકમ અત્યારે હાલ આપવાની જાહેરાત કરી છે। સાથે સાથે પશુપાલકોના જે દૂધ, દહીં, છાશની જે પ્લાન્ટો છે તે પ્લાન્ટ બાબતે પણ તેમને નવી જાહેરાતો કરી, જે અનુસંધાને સમગ્ર એમ કહી શકીએ કે 65માં સૌથી વધુ દૂધનો ભાવફેર અત્યારે હાલ આપ્યો હોવાનું અત્યારે હાલ આ સમગ્ર મામલે જાણવા મળી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે ખુશીની લહેર ચોક્કસથી પસરી હોવાનું જાણવા મળી રહ્યું છે। જી સંકેત, આભાર।